અને તમારી જેમ કામ કરતા ગુજરાતમાં દેશમાં સૌથી નાની ઉંમરે જે ગૃહમંત્રી તરીકે કામ સંભાળ્યા શ્રી હર્ષભાઈ સંઘવી, કેવું પ્રેરણાદાયી. 2011માં દેશમાં કાશ્મીરમાં દેશના જવાનો પર પથ્થરમારો કરવામાં આવે, હુમલો કરવામાં આવે, ત્યારે આતંકવાદીએ પ્રચાર ફેંક્યો હતો કે કોનામાં દેશના જવાનોમાં તાકાત છે કે અમારી સામે લાલ ચોકમાં તિરંગો ફરકાવે. ત્યારે આ દેશની કોઈ નમાલી કોંગ્રેસ, કોઈ સપા, બસપા, આમ આદમી, કોઈની હિંમત નહોતી. અને આતંકવાદીએ પ્રચાર ફેંક્યો કે અમારી ગોળીમાં દમ છે અને કોની છાતીમાં દમ છે, આ તિરંગા લહેરાય કોણ આવે છે. ત્યારે આપણા પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને શ્રી હર્ષભાઈ સંઘવીએ જ્યારે સમગ્ર આતંકવાદીઓ હતા એના પર હુમલો કરવાના તિરંગો ફરકાવીને બતાવી દો કે આતંકવાદીની ગોળીમાં દમ છે, કે ગુજરાતના યુવા મોરચાના છાતીમાં દમ છે બતાવી. અને એમની નીચે આપણે કામ કરવાનું કેવી ગૌરવની વાત છે, કેવું પ્રેરણાદાયી નેતૃત્વ છે. અને આજ પાવર, આજ 40 વર્ષની ઉંમરે આખા ગુજરાતના મહામંત્રી તરીકે અને દેશના અન્ય રાજ્યમાં ચૂંટણી થાય ત્યારે પ્રદીપસિંહ વાઘેલા નેતૃત્વ કરવા માટે જાય છે. અને જ્યારે આખા ગુજરાતનું સુકાન તેમને સંભાળવાનું નક્કી થાય ત્યારે આજ હર્ષભાઈ સંઘવીને